આવતીકાલે થશે ભૂલ ચૂક માફ. જી હા, હું મૂવીની વાત કરી રહી છું. એટલે કે હું આયુષી તમને જણાવવા જઈ રહી છું રાજકુમાર રાવની આવી રહેલી એક મૂવી વિશે. અને આ મૂવી છે ભૂલ ચૂક માફ. રાજકુમાર રાવની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે ભૂલ ચૂક માફ, જે 9મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગથી સારી એવી કમાણી કરી છે અને એક અહેવાલ મુજબ 3000 ટિકિટ ઓલરેડી વેચાઈ ગઈ છે. એડવાન્સ બુકિંગ દ્વારા આ ફિલ્મની લગભગ 15000 ટિકિટ વેચાઈ શકે છે તેવો ટાર્ગેટ છે. હાલ તો રાજકુમાર અને વામિકા ગબ્બીના આ ફિલ્મ જે છે એના પ્રમોશનમાં બંને વ્યસ્ત છે. ત્યારે વામિકા ગબ્બી એ નવું આકર્ષણ બન્યું છે આ ફિલ્મ. તો જોઈએ કે યુથમાં વામિકા ગબ્બી જેટલી ફેમસ છે, આ ફિલ્મ પર તેનો કેવો પ્રભાવ પડશે. અને આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.